તો દેશમાં કેન્સર અને અન્ય ગંભીર બીમારીઓ પાછળનું એક ચોંકાવનારું સત્ય સામે આવ્યું છે। એક તાજેતરના અભ્યાસ મુજબ આપણા લોહીમાં ઝેર ભળી રહ્યું છે। 78% ભારતીયોના લોહીમાં જંતુનાશકો અને કેમિકલ્સની હાજરી મળી આવી છે। આ માત્ર ખેતરોની દવાઓનો પ્રતાપ નથી, પણ આપણા રસોડામાં વપરાતા નોનસ્ટિક વાસણો અને ઘરમાં વપરાતા મચ્છર ભગાડવાના સ્પ્રે પણ જવાબદાર છે। ડોક્ટરો ચેતવણી આપી રહ્યા છે કે જો અત્યારે નહીં જાગીએ તો આવનારી પેઢી માટે મોટું જોખમ ઊભું થશે। કેન્સર, થાઇરોઇડ અને લીવર જેવી બીમારીઓમાં વધારો આ કેમિકલ્સના કારણે થઈ રહ્યો છે। ખેડૂતો વધુ ઉત્પાદન માટે બેફામ જંતુનાશકો વાપરે છે, જ્યારે બજારમાં વસ્તુ લાંબા સમય સુધી ટકાવવા સ્ટીરોઇડ્સ અને કેમિકલનો છંટકાવ થાય છે। તબીબોના મતે લોકોએ ખોરાક સારી રીતે ધોઈને વાપરવો જોઈએ અને કેમિકલ્સનો ઉપયોગ ઓછો કરવો જોઈએ। લોહીમાં ભળતું ધીમું ઝેર જંતુનાશકોના કારણે ગંભીર રોગોનું જોખમ વધી ગયું છે। જે જંતુનાશકો વાપરવામાં આવે છે, પેસ્ટિસાઇડ્સ જેને કહેવામાં આવે છે, તેના કારણે પણ જોખમ વધ્યું છે। ત્યારે 78% ભારતીયોના લોહીમાં કેમિકલ્સની હાજરી જોવા મળી છે। એક ચોંકાવનારો રિપોર્ટ છે, કેમ કે 78% ભારતીયોના લોહીમાં કેમિકલ્સ મળ્યું છે। 36% લોકોના લોહીમાં 3 થી વધુ કેમિકલ્સ મળી આવ્યા છે। એટલે 36% લોકો એવા છે જેમના લોહીમાં 3 થી વધુ કેમિકલ્સ મળી આવ્યા છે, જે જંતુનાશકો પણ હોઈ શકે છે, વધુ કોઈ પણ હોઈ શકે છે। 54% લોકોના શરીરમાં એન્ટીબાયોટિક્સનું પ્રમાણ વધ્યું છે। સ્ટીરોઇડ્સ જે લેવામાં આવે છે, કેમિકલ્સ જે લેવામાં આવે છે, તેના કારણે એન્ટીબાયોટિક્સનું પ્રમાણ વધ્યું છે અને 39% લોકો એવા છે જેમના લોહીમાં સ્ટીરોઇડ્સની હાજરી જોવા મળી છે। માથું દુખે ત્યારે સ્ટીરોઇડ્સ, અન્ય કોઈ બીમારીમાં સ્ટીરોઇડ્સ, ત્યારે આ પરિણામ સામે આવે છે। મચ્છર અને માખી ભગાડવાના સ્પ્રે પણ એક મોટું કેમિકલનું પ્રમાણ તેમાં રહેલું છે, તેના કારણે પણ આ સમસ્યા સર્જાઈ શકે છે। નોનસ્ટિક વાસણોમાં વપરાતા કેમિકલ્સ, જે આપણે અત્યારે નોનસ્ટિક વાસણોનું પ્રમાણ દિવસે ને દિવસે લોકોના રસોડામાં વધી રહ્યું છે, તે નોનસ્ટિક વાસણોમાં રાંધવાનો જે અત્યારે ક્રેઝ છે તે પણ દિવસે ને દિવસે વધી રહ્યો છે। ત્યારે તે નોનસ્ટિક વાસણો ખતરો છે। શાકભાજી અને ફળો પરના જંતુનાશકો પણ ખતરો છે। પેસ્ટિસાઇડ્સ વધારે પ્રમાણમાં વાપરવામાં આવે છે। કેન્સર અને થાઇરોઇડ જેવી ગંભીર બીમારીઓ નોનસ્ટિક પેસ્ટિસાઇડ્સને આજે બધું વાપરવામાં આવે છે, તેના કારણે આ ગંભીર બીમારીઓ ભવિષ્યનું જોખમ જોવા મળી રહ્યું છે। લીવરની ગંભીર સમસ્યાઓ પણ સામે આવી શકે છે, એટલે આ બધા જે તત્વો છે તેનું ધ્યાન રાખવું જરૂરી બને છે। આ બીમારીઓનું જોખમ આના કારણે વધી જાય છે અને સૌથી મહત્વની વાત જે આજકાલ વધુ પ્રમાણમાં જોવા મળે છે, હોર્મોનલ ઇમ્બેલેન્સ પણ આ તમામ પરિબળોના કારણે થઈ શકે છે। આની પાછળનું કારણ સૌથી મોટું જો હોય ને તો આપણા રોજિંદા જીવનમાં સવારે ઉઠીએ તો આપણે શું કરીએ? બ્રશ કરીએ એટલે પ્લાસ્ટિક છે, ટૂથપેસ્ટ તો એ કેમિકલ છે, ત્યારબાદ નાહવાથી લઈ વોટર બોટલ હોય તો એ પ્લાસ્ટિકની હોય, ખાદ્ય પદાર્થો પ્લાસ્ટિકમાં મળે છે, નકલી દૂધ, નકલી ઘી, નકલી પનીર, નકલી વસ્તુઓ, અને એ બાદ આપણે જો જોઈએ તો સૌથી મોટું કારણ જંતુનાશક જે શાકભાજી છે આપણા, જે આપણે દરરોજ ફ્રૂટ્સ, શાકભાજી, આરોગ્ય છે, એમાં મોટા પ્રમાણમાં એવા જંતુનાશક છે। માણસ તો થાક્યો છે, માણસોમાં તો બીમારી આવી છે, ઓલરેડી સર્વે થયા છે, એ પ્રમાણે જમીન પણ હવે ફળદ્રુપ નથી રહી। એટલે બટવા બે છે કે બીજું સૌથી મોટું રીઝન હોય તો જે જંતુનાશક દવાઓનો, કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે શાકભાજી, ફ્રૂટ્સ એટલે કે ખાદ્ય પદાર્થો ઉપર છાંટવામાં આવે છે ખેડૂતો દ્વારા, એના કારણે। અને ત્રીજો સૌથી મોટું રીઝન જે હોઈ શકે એ છે એન્ટીબાયોટિક્સ અથવા તો કોઈ પણ દવાઓનો દુરુપયોગ અથવા તો વધુ પડતો ઉપયોગ અથવા તો સલાહ વગરનો ઉપયોગ, જે સૌથી મોટું કારણ છે।